કેજેઆઈટી કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓનું આજે સંમેલન મળ્યું હતું। કેજેઆઈટી દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવાના પ્રયાસ રૂપે સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં 1200થી વધુ પૂર્વ વિદ્યાર્થી નેતા જોડાયા હતા। શાળાના સંચાલક સમીર પંડ્યા તથા ધર્મેશ પંડ્યા સહિત અગ્રણીઓ જોડાયા હતા। પૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। મિકેનિકલ માં 3 પાસ આઉટ કર્યું છે 2014 માં। આજે બધા જૂના ફ્રેન્ડ્સ મળે છે તો આમ એક અંદરથી ખુશી થાય છે અને મજા લાગે છે કંઈક કે આપણી લાઈફ હતી પહેલા અત્યારે શું છે એના કરતાં પહેલા કંઈક સારી હતી, કોલેજ લાઈફ હતી એ ટાઈમ। શું કેવું છે આજે તમારે કે કોલેજો આ રીતના બધા સારા પ્રોગ્રામ કરતા રહે તો બધા જૂના ફ્રેન્ડ્સ ને બધા ભેગા થાય, ટીચર્સ જૂના ટીચર્સો સાથે કોન્ટેક્ટ રહે, બધા ફ્રેન્ડ્સ સાથે કોન્ટેક્ટ રહે અને બધા ભેગા થઈને મળે। હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું। મેં 2013 માં પાસ આઉટ કર્યું છે। હવે હમણાં હું રાકેશ નોલાની કંપનીમાં જોબ કરું છું। કેજેઆઈટી કોલેજે બહુ સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે અમને બધા સ્ટુડન્ટ્સને। અમે એક સારી જગ્યા પર આજે પહોંચી ગયા છે, પણ આજે બધા ફ્રેન્ડ્સને જોઈને અને કોલેજ એટમોસ્ફિયર ફીલ કરી રહ્યા છે। એટલે આ દિવસ બહુ જ એન્જોયમેન્ટ માટેનો છે અને બધા ખુશ થઈ અહીંયા આગળ આવ્યા છે। એટલે થેન્ક યુ કેજેઆઈટી કે અમને આ એલ્યુમિના મીટ રાખી અને અમારા જૂના ફ્રેન્ડ્સને અને કોલેજ એટમોસ્ફિયર ફરી પ્રોવાઈડ કરવા। લગભગ અત્યારે અહીંયા જે 1000 વિદ્યાર્થીઓ જે ઉપસ્થિત રહ્યા છે એ તમામે ખાતરી આપી છે કે અમે 100% ઇન્સ્ટિટ્યૂટની અંદર અમે રહીશું અને આ વસ્તુનું ગાઈડન્સ સ્ટુડન્ટ્સને ચોક્કસ મને ખૂબ જ ગૌરવની લાગણી થાય છે કે આ વિદ્યાર્થીઓની જિંદગીની અંદર હું ક્યાંક ને ક્યાંક એટલે મારી ઇન્સ્ટિટ્યૂટ ક્યાંક ને ક્યાંક ભાગીદાર થઈ છે એનું મને આજે ગૌરવ છે। ખાસ કરીને તમે તમારા પ્રવચનમાં ગદગદિત થઈ ગયા હતા, શું કહેશો? ચોક્કસ જે મા બાપોએ વિશ્વાસ મૂક્યો હતો અને એ વિશ્વાસની અંદર મારી ઇન્સ્ટિટ્યૂટ પૂર્ણ સ્વરૂપે પાર પડી અને જે વિદ્યાર્થીઓ આજે સારી પોસ્ટ ઉપર પહોંચે છે એના કારણે મને આજે ગૌરવને કારણે મારામાં કદાચ હું ગદગદિત થઈ ગયો, એનું કારણ એ હોઈ શકે।